નથી કીધું મેં કૃષ્ણને કે મારી મુશ્કેલીઓ મોટી છે, કહ્યું મેં તો મારી મુશ્કેલીઓને કે મારો કાનો તારા કરતાં ઘણો મોટો છે. નારદજીએ એકવાર શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, દુનિયામાં બધા દુઃખી કેમ છે? ભગવાને હસીને કહ્યું, હે નારદ, સુખ તો મેં બધાને જ આપ્યું છે, પણ એકના સુખને જોઈને બીજાથી રહેવાતું નથી અને પરિણામે બધા દુઃખી છે. યાદ રાખજો, ખરાબ વ્યક્તિ જો ફક્ત સમજવાથી જ સમજી જતું હોય તો આ વાંસળી વગાડવાવાળો મારો કાનો મહાભારત થવા જ ના દેત. તમારા મનની વાત જેને સમજાવવી પડે એ વ્યક્તિ માત્ર તમારા શબ્દો જ સમજશે, તમારી ભાવના નહીં. પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે, અન્ય વ્યક્તિ સાથે ધીરજ રાખવી તે આદર છે, સંયમ સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે. પોતાની જાતને સમય આપો. તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો. જિંદગીમાં પોતાની કોઈ આવડતને લઈને ઘમંડ કદી ના કરતા, કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે પોતાના જ વજનના લીધે ડૂબી જાય છે. ગરબા હોય કે જિંદગી, ક્યારે પગલું આગળ ભરવું ને ક્યારે પગલું પાછળ ભરવું, જેને એ આવડત જોઈ એ જ છાસા ખેલિયા. ધીરજ અને સહનશીલતા કમજોરી નથી સાહેબ, એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી. સંબંધ એવા લોકો સાથે રાખવાનો આગ્રહ રાખો જે તમને ખરાબ સમયમાં કોણ છો એમ નહીં પણ કેમ છો પૂછવાનો આગ્રહ રાખે. ભાગ્યને શું દોષ આપવો? જ્યારે સપના આપણા છે તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ. સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ. આટલું કરે માનવી કબૂલ તો હરરોજ દિલમાં ઉગે સુખનું ફૂલ. લો પાછું સવાર થઈ ગયું, જેને આજ કહેતા હતા એ ગઈ કાલ થઈ ગઈ. પળમાં બદલાઈ જાય આ જિંદગી, થોડા સમય પહેલાં જેને રાત કહેતા હતા એનું જ નામ આજે સવાર થઈ ગયું. પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માણવા કરતાં પોતાનામાં રહેલા દોષને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે. બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનું છે, પણ યોગ્ય સમયે બોલવું એ હીરા મોતી છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં સબૂતની જરૂર નથી પડતી. શ્રીમદ ભાગવત ગીતા પર ક્યાં શ્રી કૃષ્ણના હસ્તાક્ષર છે? કાં તો સડકોની જેમ જિંદગીના રસ્તા પર પણ લખેલું હોય કે આગળ ભયંકર વળાંક છે. કોઈએ પૂછ્યું, સાસુ સુખ શું છે? એનો એક સરસ જવાબ છે, સુખ એ ના તો સગવડમાં છે અને ના સમાધાનમાં છે. અરે એ તો ફક્ત પરિસ્થિતિ અને વ્યક્તિને સ્વીકારવામાં જ છે. શ્રી કૃષ્ણ કહે છે, ઉદાસ ના થા હે મનુષ્ય, હું તારી સાથે જ છું, તારી સામે નહીં પણ તારી આસપાસ છું. આંખું બંધ કરીને દિલથી યાદ કર, હું બીજું કોઈ નહીં પણ તારી અંદર છુપાયેલો આત્મવિશ્વાસ છું. હૃદયથી વધારે પ્રેમ, હૃદયથી વધારે માન અને હૃદયથી વધારે ભરોસો હંમેશા હદથી વધારે દુઃખ આપે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને આ દુનિયાના સૌથી મોટા મોટિવેટર ગણવામાં આવે છે. એમની વાતો જે સાંભળે, જીવનમાં ઉતારે અને એ પ્રમાણે કર્મ કરે તો જીવન ધન્ય બનાવી શકે છે. તો મિત્રો, આ હતો શ્રી કૃષ્ણ મોટિવેશન વિડીયો. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. ધન્યવાદ.